ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ડે 47 શીખવાના છીએ. આગળ ડે 46 માં શું ભણ્યા હતા? દરેકને યાદ હશે. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. અને જે સાદો ભવિષ્યકાળ જે આપણે આગળ ભણ્યા હતા એની અંદર જે શીખ્યા છીએ કે શેલ અને વિલ એની સાથે V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે. પણ જો એ જ વાક્યો આપણા નકાર વાક્ય હોય, નેગેટિવ સેન્ટેન્સીસ હોય, તો એ વાક્ય કેવી રીતે બનાવાય એ આજે આપણે ભણવાના છીએ. પણ સૌથી પહેલા આજના આપણા નાઉન્સ છે, કેટલાક નવા શબ્દો છે. ધેટ્સ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સંગીતના સાધનો. ટ્રમ્પેટ, ટ્રમ્પેટ એટલે કે તુરાઈ. સેક્સોફોન, ક્લેરિનેટ, હાર્પ એટલે કે વીણા, અકોર્ડિયન, એના પછી લાસ્ટ વીક જે આપણું હોમવર્ક હતું એને આપણે સમજીશું. હું સવારે વહેલો ઉઠીશ. આઈ વિલ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે આવતીકાલે પરીક્ષા આપશે. હી વિલ, તે આવતીકાલે પરીક્ષા આપશે. હી વિલ ગીવ ધ એક્ઝામ ટુમોરો. અમે સાથે ભોજન કરીશું. વી વિલ હેવ અ મીલ ટુગેધર. ટુગેધર એટલે કે સાથે. મારી માતા સ્વાદિષ્ટ ભોજન બનાવશે. માય મધર વિલ કુક ડેલિશિયસ ફૂડ. ડેલિશિયસ ફૂડ, સ્વાદિષ્ટ ભોજન. બાળકો બગીચામાં રમશે. ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ ગાર્ડન. તું મને ફોન કરીશ. ભવિષ્યકાળ છે. યુ વિલ કોલ મી. મારા મિત્રો સાંજે આવશે. માય ફ્રેન્ડ્સ વિલ કમ ઇન ધ ઇવનિંગ. શિક્ષક નવો પાઠ શીખવશે. The teacher will teach a new lesson. અમે આવતા મહિને પ્રવાસ પર જઈશું. We will go on the trip next month. તેઓ નવી કાર ખરીદશે. They will buy a new car. આ આપણે આગળના ડે 46 ની અંદર જે વાક્યો તમને હોમવર્કમાં આપ્યા હતા એનું આપણે આ સોલ્યુશન કર્યું છે. આજનો પાર્ટ છે આપણો ડે 47, જેની અંદર સાદો ભવિષ્યકાળ આપણે વાપરીશું. સાદા ભવિષ્યકાળમાં શેલ અને વિલ વપરાય છે અને અહીંયા આપણે દરેકે દરેક વાક્યમાં વિલનો યુઝ કરીશું અને એ વિલનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છીએ. જેની અંદર વિલ નોટ, જેનું શોર્ટ ફોર્મ થાય છે વોન્ટ, WONT. WANT નહીં, WANT આપણે આગળ ભણી ચૂક્યા છીએ. વોન્ટ એટલે કે કંઈક ઈચ્છા પ્રદર્શિત કરવી હોય કે આઈ વોન્ટ ટુ પ્લે, મારે રમવું છે. પણ અહીંયા જે વોન્ટ છે કે આઈ વોન્ટ પ્લે એટલે કે હું રમીશ નહીં. વિલ નોટ નું ટૂંકું રૂપ છે વોન્ટ. વિલ નોટ નું ટૂંકું રૂપ છે વોન્ટ. તમે એમાં વિલ નોટ પણ વાપરી શકો છો અને વોન્ટ પણ વાપરી શકો છો. હું આવતીકાલે સ્કૂલ જઈશ નહીં. આઈ વિલ નોટ ગો. આઈ વિલ નોટ ગો, હું જઈશ નહીં. આઈ વિલ નોટ ગો, ક્યાં નહીં જવું? ટુ સ્કૂલ. ટુમોરો એટલે કે આવતીકાલે. આઈ વિલ નોટ ગો ટુ ધ સ્કૂલ ટુમોરો. તે આવતીકાલે ગીત ગાશે નહીં. નકારાત્મક વાક્ય છે. તે એટલે કે હી પણ આવે અને તે એટલે શી પણ આવશે. એટલે વાક્ય બનશે she will not sing. She will not sing a song tomorrow. તેઓ આવતા અઠવાડિયે અમદાવાદ આવશે નહીં. They will not come. They will not come to Ahmedabad next week એટલે કે આવતા અઠવાડિયે. અમે આવતીકાલે ક્રિકેટ નહીં રમીએ. We will not play. We will not play cricket tomorrow. Tomorrow એટલે કે આવતીકાલે. અહીંયા તમે will not ની જગ્યાએ want પણ વાપરી શકો છો, પણ એનો સ્પેલિંગ આવશે
WONT વોન્ટ, એટલે કે વી વોન્ટ પ્લે ક્રિકેટ ટુમોરો. જો વાક્યમાં આઈ કે વી હોય તો શેલ વપરાય, બાકી બધામાં વિલ વપરાય. પણ વિલ શબ્દ એવો છે કે જેને આપણે બધી જગ્યાએ વાપરી શકીએ છીએ, એટલે આપણે બધા જ વાક્યોમાં વિલ થી એને બનાવીશું, એટલે દરેકે દરેક વાક્ય આપણને ઈઝી લાગશે. તો એના પછીનું આગળનું વાક્ય, હું આવતા વર્ષે દિલ્હી નહીં જાઉં. આઈ વિલ નોટ ગો, આઈ વિલ નોટ ગો ટુ દિલ્હી નેક્સ્ટ યર. તેઓ આવતીકાલે પુસ્તક નહીં વાંચે. વાંચવું એટલે કે રીડ, પણ વાંચશે નહીં એટલે કે વિલ નોટ રીડ. રીડ એટલે વાંચવું, પણ વાંચશે નહીં એટલે કે વિલ નોટ રીડ. હી વિલ નોટ રીડ અ બુક ટુમોરો. તે એટલે હી પણ આવે અને તે એટલે શી પણ આવશે. એના પછીનું વાક્ય, તેઓ આવતા મહિને લગ્નમાં નહીં આવે, એટલે કે લગ્ન માં હાજરી નહીં આપે એ રીતે. they will not attend, they will not attend the wedding, wedding એટલે કે લગ્ન. next month, they will not attend the wedding next month. અમે આવતીકાલે ફિલ્મ નહીં જોઈએ. we will not watch, we will not watch a movie tomorrow. આવતીકાલે અમે મૂવી નહીં જોઈએ. હું આવતીકાલે તને ફોન નહીં કરું. આઈ વિલ નોટ કોલ, એટલે કે હું આવતીકાલે તને ફોન કરીશ નહીં. વાક્ય છે આઈ વિલ નોટ કોલ યુ ટુમોરો. તે આવતીકાલે કામ પર નહીં જાય. હી વિલ નોટ ગો, હી વિલ નોટ ગો ટુ વર્ક ટુમોરો, એટલે કે તે આવતીકાલે કામે જશે નહીં. એના પછી આ તમારા માટે ડે 47 માટેનું હોમવર્ક છે. આ તમારે હોમવર્ક કરવાનું રહેશે, જેની અંદર નકારાત્મક વાક્ય માટે તમારે વિલ નોટ વાપરવાનું છે. અને એના પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ. મૂળરૂપ એટલે આપણે સમજ્યા છીએ, પ્લે, કમ, ગો, રન, કેચ, આ બધા જ ક્રિયાપદના મૂળરૂપ કહેવાય છે. એને આપણે ઉપયોગમાં લેવાના છે, પણ એની આગળ તમારે આમાં વિલ નોટ મૂકવાનું રહેશે, જેથી કરીને એ વાક્ય ભવિષ્યકાળનું નકારાત્મક વાક્ય બનશે. તો અહીંયા આપણે ડે 47 કમ્પ્લીટ કરીએ છીએ. મળીશું આપણે ડે 48 માં. થેન્ક યુ.